નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવી વાત કરવાના છે કે દરરોજ ઘરની અંદર રસોઈ બનતી હોય છે. પૂજ્ય મોરારી બાપુએ પણ કહ્યું છે કે રસોઈ બનાવનારની કોઈ દિવસ ભૂલ ન કરવી જોઈએ. આંગણાની અંદર પાપા પગલી પાડતી એક દીકરી નાની હતી અને ક્યારે મોટી થઈ ગઈ એ બાપને ખબર હોતી નથી. પછી તો બાપ પોતાની દીકરી માટે કેટલાય વિચારો લઈ આવે છે કે મેં મારી દીકરીને કોઈ દિવસ કંઈ કમી નથી રહેવા દીધી. એટલું જ નહીં, મેં મારી દીકરીને જે માંગ્યું તેના કરતા ડબલ આપ્યું છે. એને એવું સાસરિયું મળશે કે નહીં, આવી ચિંતા રોજ બરોજ એક બાપને થવા લાગે છે. સમય જાય છે, ગામની અંદર કહે છે કે કોઈ સારું ઠેકાણું હોય તો મારી દીકરીનું સગપણ કરવું છે, મને બતાવો. એક પછી એક માગા આવે છે અને થોડાક માગા પછી એક માગું સારું આવે છે અને એની સાથે દીકરીની સગાઈ કરવામાં આવે છે. એટલું જ નહીં, બાપ વિચારે છે કે મારી દીકરીને જે મનગમતી વસ્તુ છે, જેટલી પણ જરૂરી છે એના કરતા વધારે મારી દીકરીને કરિયાવર કરવું છે. પછી તો સગાઈ થઈ ગઈ, લગ્નની તિથિ નજીક આવે છે અને એક પછી એક વસ્તુની યાદી કરી અને રોજ બરોજ અટાણું કરવા માર્કેટની અંદર ઉપડે છે અને ઘર ભરતીએ છે કરિયાવર. દીકરીના લગ્નની તારીખ આવી જાય છે, માંડવો પડે છે, મામેરા વધાવાય છે, પણ બાપને હજી પ્રશ્ન રહે છે કે કંઈ બાકી નથી રહી જતું ને. બીજે દિવસે સવારે કેસરિયા સાફા પહેરી અને વરરાજાને પોખવામાં આવે છે. લગ્ન મંડપની અંદર વરરાજા અને કન્યાની પધરામણી પણ થાય છે. કન્યાદાન દેવાનો સમય થાય છે, કન્યાદાન પણ કરે છે. એટલું જ નહીં, વિદાય દઈ અને બાપ માંડવાની વચ્ચે જોધાર આંસુડે રહે છે. કારણ એને એક જ પ્રશ્ન છે, મારી દીકરીને સાસરિયામાં કશું બાકી તો નહીં રહી જતું હોય ને, કરિયાવરમાં કઈ ખોટ તો નહીં વર્તાતી હોય ને. આવું એક બાપ વિચારે છે. એટલું જ નહીં, લગ્ન પછી 4, 5, 6 દિવસો જાય છે અને નવી આવેલ વહુને કશું કામ કરવાની અત્યારે ના પાડે છે એના સાસુ. બહુ સારા સાસુ. થોડોક સમય જાય છે, પછી અચાનક એક દિવસ સાસુ કહે છે કે વહુ બેટા, આજે તમારે રસોઈ બનાવવાની છે, આજે હું આરામ કરવાની છું, આજે રસોઈ તમે બનાવશો. દીકરી હોશે હોશે રસોડાની અંદર જઈ અને રસોઈ બનાવે છે. હજી મહેંદી પણ સુકાણી નથી, મહેંદીનો રંગ હજી તાજો હોય એવું લાગે છે. કારણ મહેંદીનો રંગ તાજો હોવો એટલે શું? કોઈ કવિએ કહ્યું છે કે મહેંદીનો રંગ જ્યાં સુધી તાજો હોય ને ત્યાં સુધી એક દીકરીને પોતાના પિયરની યાદ આવતી હોય. દીકરી રસોડાની અંદર એક પછી એક વાનગી બનાવે છે. પછી બપોરનો સમય જેવો થાય છે, આખું પરિવાર જમવા બેસે છે. પીરસતા પીરસતા દીકરી કહે છે, બધું આવી ગયું છે, હવે જમવાનું શરૂ કરો. જેવું જમવાનું શરૂ કરે છે, એક બાજુથી ચાલુ થાય છે કે શાક કેવું છે, ખારું બની ગયું છે, ખબર નથી પડતી. ત્યાં તો સસરા કહે છે, આવું શાક હોય મારી જિંદગીમાં પહેલી વખત ખાધું. ત્યાં તો એનો પતિ કહે છે, મમ્મી પપ્પાને ક્રોધ આવે એવું શાક કરે છે, ખબર નથી પડતી. આવું એક પછી એક ઘરનું પાત્ર ખીજાવા માંડે છે. દીકરીના આંખમાંથી આંસુ આવી ગયા છે. પછી દીકરી કહે છે કે હશે શાક ખારું, મને ખબર નથી. કારણ તો કે આજે જ્યારે હું શાક બનાવતી હતી ને ત્યારે મને અચાનક મારા પિયરની યાદ આવી ગઈ હતી અને પિયરની યાદ આવતાની સાથે સાથે મારા આંખમાંથી પડેલા આંસુડા કદાચ શાકની અંદર પડ્યા હશે ને, એટલે શાક ખારું થઈ ગયું હશે, મને માફ કરશો. આટલું બોલતાની સાથે પરિવારની અંદર રહેલા બધા સભ્યોની આંખમાંથી આંસુડા આવી જાય છે. પછી તો બધાને અફસોસ થાય છે. મિત્રો, મારે કહેવાનો મતલબ એટલો જ કે કોઈની ભૂલ થાય ને તો એને પૂછો કે શું
થયું, કેમ થયું, હવે એને સુધારો. પરંતુ જાણીએ અજાણીએ કોઈ દિવસ ભૂલ ન કરી હોય, ભૂલ થાય, કામ કરે ને ભૂલ થાય તો હર હંમેશ કોઈની પણ ભૂલ થાય તો સીધો ગુસ્સો ક્યારેય જિંદગીની અંદર કરવો ન જોઈએ. કારણ કે ભૂલની પાછળ મોટું રહસ્ય હોય છે. એને હિંમત આપો, એને પૂછો, એને શીખડાવો. ભૂલને સુધારવી એ આપણો ધર્મ છે. તો કોઈ પણ જાણીએ અજાણી ભૂલ થાય તો સીધો ગુસ્સો કરશો નહીં, એવી આપ સર્વ